નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો મારું મહેણા ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ઊંઝામાં ચૂંટણીનો પારો ચઢ્યો છે. ભાજપના નેતા હિતુ કનોડિયાએ ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન સ્થાનિકોના પ્રશ્નો સાંભળીને સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી. ધારાસભ્ય કિરીટભાઈ પટેલની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં દલિત અને વણકરવાસ સહિતના વિસ્તારોમાં ભાજપને ભારે પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રચાર અભિયાન સાંજે 6 કલાકથી શરૂ થયું હતું. હિતુ કનોડિયાએ ઘરે ઘરે જઈને મતદારોના પ્રશ્નો સાંભળ્યા અને ભાજપ દ્વારા કરવામાં આવેલી વિકાસ ગાથા રજૂ કરી હતી. આ પ્રચાર કાર્યક્રમમાં લાલ બહાદુર શાસ્ત્રીનગર, રોહિતવાસ અને ઉમિયામાતા ચોક જેવા મુખ્ય વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વીર માયા ચોક, રામદેવ પીર મંદિર, શીતળા માતા મંદિર, અગારાપરુ, ભીલવાસ, વાલ્મીકી સમાજના રામદેવ પીર મંદિર અને આથમણો વણકરવાસમાં પણ જનસંપર્ક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે ઊંઝા સ્થિત કડવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન શ્રી ઉમિયા માતાજી મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી વિધિવત પૂજા અર્ચના કરી હતી અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. મંદિર સંસ્થાન દ્વારા તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેસાણાના સાંસદ અને ઊંઝાના ધારાસભ્ય સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં વાહન ચોરીની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક કિસ્સો ગોજારિયાની સાર્વજનિક હોસ્પિટલ ખાતેથી સામે આવ્યો છે. અહીં હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલું એક મહિલાનું એક્ટિવા દોડા દિવસે તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પીડિતાએ આ અંગે લાગણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી અજાણ્યા શખ્સ વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ધાનેરા હાઈવે પર ટેટોડા ગામ નજીક ફિલ્મી ઢબે થયેલી લાખોની ચાંદીનો લૂંટનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. અમદાવાદની પેઢીના કર્મચારીઓને આંતરીને આચરવામાં આવેલી 13 કિલો 326 ગ્રામ ચાંદીની લૂંટ મામલે પોલીસે 5 આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે લૂંટાયેલો તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો છે. ચોંકાવનારી વાત છે કે આ લૂંટનો પ્લાન પેઢીના જ એક પૂર્વ કર્મચારીએ ઘડ્યો હતો. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે નાકાબંધી કરી ભાગવા જઈ રહેલા લૂંટારુઓને ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને વાવ થરાદમાં ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે દિયોદર તાલુકાના ગામડાઓમાં સભાઓ ગજવીને કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધિઓ ગણાવી હતી, જ્યારે સ્થાનિક નેતાઓએ આગામી વિકાસની ખાતરી આપી વિરોધ પક્ષને આડે હાથ લીધો હતો. દિયોદર તાલુકાની કોતરવાડા અને રાંટીલા જિલ્લા પંચાયત અને તેમજ તાલુકા પંચાયતની તમામ બેઠકો કબજે કરવા ભાજપ દ્વારા મતદારોને રીઝવવા સભાઓનું આયોજન કરાયું હતું. મંત્રી ઋષિકેશ પટેલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી સૂકા ગણાતા બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં નર્મદાના નીર થકી આજે હરિયાળી છવાઈ છે, જેને પરિણામે ખેડૂતો અને પશુપાલકો સમૃદ્ધ બન્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વાવથરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થશે. મંત્રીએ મતદારોને કમળના નિશાન પર મત આપવા અપીલ કરી હતી. વિસનગર તાલુકાના રંડાલા ગામની સીમમાં આવેલી શ્રીજી ઇન્ડસ્ટ્રીઝમાં તસ્કરોએ ત્રાટકીને લાખોની મતાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ ગોડાઉનની સ્લાઇડર બારીઓ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રૂપિયા 1.89 લાખની કિંમતની કિંમતી મશીનરી અને કેબલ વાયરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે વિસનગરના કાંસા વિસ્તારમાં રહેતા અને ફેક્ટરીમાં મિસ્ત્રી કામ કરતા મનુભાઈ સુથારે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગત 5 એપ્રિલથી 13 એપ્રિલ દરમિયાન થયેલી આ ચોરીમાં કોમ્પ્રેસર મોટર, ઇલેક્ટ્રિક સ્વિચ અને અંદાજે 70 ફૂટ લાંબો કેબલ વાયર તસ્કરો ઉઠાવી ગયા હતા. પોલીસે હાલ ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કોલાદ ગામમાંથી એક સનસનાટીપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અહીં વર્ષો પહેલા વેચાયેલી જમીનના ભાવ વધતા અગાઉના માલિક દ્વારા ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના બની છે. 66 વર્ષીય ખેડૂત રમેશભાઈ પટેલે બાવલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2006માં ખરીદેલી અને 2023માં અન્યને વેચેલી જમીન પર આરોપીઓએ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. માત્ર એટલું જ નહીં, ત્યાં કામ કરી રહેલા કડિયા કોન્ટ્રાક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપી
અંદાજે 15 લાખ રૂપિયાના ખર્ચે બનેલી આરસીસી દિવાલ અને દરવાજો મોટા સાધન વડે તોડી પાડવામાં આવ્યો છે.